નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે રાજકોટમાં વધુ એક સાગઠિયાની. રાજકોટમાં કઈ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના કારણે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના બની અને 27 લોકોના મોત થાય તે વાત સૌને યાદ છે, પરંતુ આ ઘટનાના 3 જ મહિનામાં ભ્રષ્ટાચારીઓને જાણે કોઈ જ ફરક નથી પડ્યો તેવું લાગે છે. આવું એટલા માટે કારણ કે જે અપડેટ સામે આવી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ. ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને કોઈ જ અસર નથી થઈ અને વધુ એક ભ્રષ્ટ અધિકારી લાંચ લેતા પકડાયો છે. રાજકોટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુ કે જેણે ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માંગી હતી, જેનો બીજો હપ્તો 1.80 લાખ લેતા ઝડપાયો છે. જે બ્રેકિંગ સામે આવે છે તેના ઉપર નજર. રાજકોટમાં જે વધુ એક સાગઠિયો ઝડપાયો છે, મનસુખ સાગઠિયાએ તો આખરે કેટલું કરી નાખ્યું હતું તે આપણી સમક્ષ છે. ગેમ ઝોન કાંડની કળ વળી નથી ત્યાં વધુ એક લાંચિયો ઝડપાયો છે. હવે મહત્વની વાત એ પણ છે કે ગેમ ઝોનની અંદર ફાયર અધિકારીઓના કારણે જ એટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 1.80 લાખની લાંચ લેતા ચીફ ફાયર સેફ્ટી ઓફિસર અનિલ મારુ પકડાયું છે. તપાસમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. એ વિગતો એવી છે કે જેનાથી એ સ્પષ્ટ થાય છે કે ફરિયાદીએ પહેલા તો અડધા રૂપિયા આપી દીધા હતા, પરંતુ તેની સાથે સાથે એમના જ પરિવારમાં અગાઉ 2 વ્યક્તિઓ કે જે લાંચના કેસમાં પણ પકડાઈ ચૂક્યા છે. લાંચિયા પરિવાર સામે હવે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. ગાંધીના ગુજરાતમાં એક બાદ એક લાંચિયા બાબુના કિસ્સા સામે આવી રહ્યા છે. આ તો એકમાત્ર રાજકોટની અંદર જ કેટલા લાંચિયા આવા અધિકારીઓ હશે તે સૌથી વધારે ચર્ચાનો વિષય. લાંચિયા બાબુઓ પર આખરે આ સકંજો છે તે ક્યારે કસવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે. ક્યારે મોટી માછલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે નાની માછલીઓને તો પકડવામાં આવે છે, પરંતુ તેની પાછળ બેઠેલું એ પીઠબળ કે જેનાથી અધિકારીઓ બેફામ છે તે ક્યારે પકડાશે. એક ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ બેચરભાઈ મારુને જામનગર એસીબીએ કાર્યવાહી કરીને ઝડપ્યા છે, કારણ કે એમણે 1.80 લાખની લાંચ માંગી હતી અને આ લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે. એનઓસી આપવાને લઈને તેમણે લાંચ માંગી હતી. તે શહેરમાં એક બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કામ અંગેનું એનઓસી લેવા માટે ગયા હતા. જે ફરિયાદી છે તેની વાત છે, જ્યાં ફાયર ઓફિસર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુએ લાંચ માંગી હતી કે તમારું કામ થઈ જશે, પરંતુ આટલા રૂપિયા આપવા પડશે. એનઓસી આપવા માટે આજે મારુ છે તેમણે 3 લાખની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા, એટલે કે પહેલા 1.20 આપી ચૂક્યા છે અને બાકીના 1.80 લાખ 4-5 દિવસમાં આપવાનું કહ્યું હતું. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે આખરે એસીબીનો સંપર્ક કર્યો અને ત્યાર પછી આ સમગ્ર ભાંડું ફૂટ્યું છે. જામનગર એસીબી કે જેમણે આખી ટ્રેપ ગોઠવી અને તે પછી ફરિયાદી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી. અનિલ મારુએ ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખ નાણાં સ્વીકારતા જ એસીબીએ તેમને રંગે હાથ ઝડપી પાડ્યા. મહત્વની વાત એ છે કે જે આ લાંચ કાટની ઘટના બની છે તેમાં મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે. ત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રશ્ન એટલા માટે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે ગાંધીના ગુજરાતમાં ભ્રષ્ટાચારી બાબુઓનો જે અજગર ભરડો છે તે ક્યારે અટકશે? સૌથી મોટો સવાલ છે. રાજકોટ ગેમ ઝોન કાંડની કળ નથી વળી, ત્યાં વધુ એક કાંડ સામે આવ્યું છે. હજુ આવા તો કેટલા ભ્રષ્ટ બાબુઓ હશે? ચીફ ફાયર ઓફિસર એનઓસી માટે રૂપિયા 1.80 લાખની લાંચ હતી કે જે માંગી હતી તે સૌથી મોટો સવાલ. આવા ભ્રષ્ટ બાબુઓ પર આખરે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે. મોટી માછલીઓ ક્યારે ઝડપાશે તે પણ એક સવાલ છે. ભ્રષ્ટ બાબુઓનો જાણે રાફડો ફાટ્યો છે. હવે રાજકોટની અંદર આવા કેટલાય અધિકારીઓ હશે, જો કે ફાયર વિભાગની અંદરથી જ અધિકારીઓ સામે આવી રહ્યા છે. આ સિવાય અલગ અલગ જે ઝોન છે તેની અંદરથી કેટલા અધિકારીઓ હશે તે પણ એ સૌથી મોટો સવાલ છે. આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેશ રાજપૂત કે જે કોંગ્રેસના નેતા છે, મિલિંદ શાહ જોડાયા છે જે આરટી એક્ટિવિસ્ટ છે, અને આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીમાં. સૌથી પહેલા આપની પાસે આવું છું મિલિંદ શાહ. 2 વર્ષ પહેલા આપે જ આ રીતે ફાયર સેફટીને લઈને ફાયર અધિકારીઓ જે રીતે લાંચ માંગતા હોય છે તેને લઈને આખો જે જુસ્સો ઉપાડ્યો હતો તે છેક હવે આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર તો એક પછી એક અધિકારીઓ પકડાઈ રહ્યા છે. તેને લઈને આપનું શું કહેવું છે? પહેલા તો સૌ દર્શક મિત્રોને આપ એન્કર બેનને અને મારા સાથી ચેનલિસ્ટ મિત્રોને મારા વંદન. 2
વર્ષ પહેલા અમારા બિગ પેશન્ટ ફાઉન્ડેશનના નેજા હેઠળ ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભિયાનના નામ નીચે અમે જે કે આ ચળવળ ચાલુ કરી હતી એ એક નાનકડી ચિંગારી અમે ચાંપી હતી ફાયર ડિપાર્ટમેન્ટમાં, એ આજે બારૂદ થઈને ઉપસી આવી છે. આજે અમે જે ચાલુ કર્યું એ વખતે અમે એક અધિકારી અને એક કર્મચારીને અમે પકડાવ્યા હતા. ગુજરાત રાજ્યનું સૌથી પહેલું સ્ટિંગ ઓપરેશન અમારા બિગ પેશન્ટ ફાઉન્ડેશને કરી દીધું અને એના કારણે બાકીના લોકોમાં અમે એક ફાયર એજન્સી તરીકે પણ કામ કર્યું હતું અને બિગ પેશન્ટ ફાઉન્ડેશનના નામ હેઠળ પણ કામ કર્યું હતું અને એના કારણે બાકીના એજન્સીઓ જે હતી એમાં હિંમત ખુલી અને પછી તો જાણે સિલસિલો ચાલે છે. ફટાકડાની લૂમમાં આપણે એક જગ્યાએ આપણે દિવાસળી મૂકીએ તો લૂમ આગળ ચાલતી જાય એમ એક પછી એક લગભગ 10 થી 12 જેટલા બનાવ એવા બન્યા કે જેમાં લોકોએ હિંમતભેર સામે આવીને ફાયર ઓફિસરોને લાંચ લેતા પકડાવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક એસીબી ની પણ કામગીરી સારી રહી છે કે એસીબી પણ અમુક જગ્યાએ ઇન્વોલ્વ થઈ છે. મારા કેસમાં મેં મારી જાતે કર્યું એમાં એસીબી ઇન્વોલ્વ નથી કરી, મેં પાછળથી એસીબી મેં ફરિયાદ નોંધાવી હતી. પણ હવેના કેસમાં એવું જોવા મળે કે એસીબી ને પહેલા દિવસથી જાણ કરવામાં આવે છે, જેના કારણે કેસ વધારે મજબૂત બને છે. એટલે પહેલા તો એ જે તે એજન્સીને મારા વંદન છે, એસીબી ના અધિકારીઓને મારા સલામ છે કે તમે ખૂબ હિંમતભેર કામ કર્યું છે. અને બીજું વસ્તુ મારે કહેવાની છે કે ફાયર ઓફિસરોને અમે બિગ પેશન્ટ ફાઉન્ડેશન નેજા હેઠળ અમે ફાયર ઓફિસરોને અમે ઈશ્વરના દૂત ગણીએ છીએ. પણ અમને દુઃખ એ વાત થાય કે જેમને અમે ઈશ્વરના દૂત ગણીએ છીએ, જેમની કામગીરીને લઈને અમે ઈશ્વરના દૂત ગણીએ છીએ, એ જ એમાંના જ અમુક ફાયર ઓફિસરો આટલા બનાવો બન્યા પછી પણ હજી લાંચ લેતા અટકતા નથી. એટલે એ બહુ જ કમનસીબ બાબત કહેવાય કે તમારી જવાબદારી છે કે લોકોના જાનની સલામતી કરવાની. સરહદ પર બેસેલો સૈનિક તો વર્ષમાં 1 કે 2 વાર યુદ્ધની પરિસ્થિતિમાં આવે છે, પણ આ જે ફાયર ઓફિસર છે એ તો રોજે રોજ યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે. એટલે એની કામગીરી સવિશેષ છે, એ વધારે માનને લાયક છે. પણ માન વ્યક્તિને પોતાનું જાળવતા પણ આવડવું જોઈએ. એમાં એ આવા ભ્રષ્ટ અધિકારીઓ સરેઆમ નિષ્ફળ ગયા છે. અને જ્યારે રાજકોટની તો કમનસીબી તમે જો કે હજી તો 3 મહિના પહેલા એના 3 એક સ્ટેશન ઓફિસર, એક ડેપ્યુટી ફાયર ઓફિસર, એક ચીફ ફાયર ઓફિસર, 3 જણ ભ્રષ્ટાચારના ટાઇટલ હેઠળ આરોપ હેઠળ એ લોકો જેલમાં જાય છે. અત્યારે રાજકોટનું ફાયર ડિપાર્ટમેન્ટનું કોઈ રણીધણી નથી, ત્યારે સરકારે ના છૂટકે ભુજથી આયાત કરીને આ ઓફિસરને બેસાડવા પડે છે. અને આ ઓફિસર પણ પાછા દૂધે ધોયેલા નતા. ભૂતકાળમાં પણ બહુ જ બૂમો ઉઠેલી હતી એમના વિરુદ્ધ. એમના જ સંબંધીઓ આઈ થિંક બેન બનાવી છે, હું કદાચ ખોટો ના હોઉં તો, એ પણ લાંચ લેતા પકડાયેલા હતા. પણ આમાં એવું થાય છે કે આપણા કાયદાનું જે અમલીકરણ, સખત અમલીકરણ એ નથી થઈ શકતું. એના કારણે આવા અધિકારીઓને છૂટો દોર મળે છે. જેમ યુએઈમાં અને સાઉદીના બધા દેશોમાં જેમ ખોફ છે ને ભ્રષ્ટાચારીઓમાં કે તમે ખોટું કરશો સીધા તમે ફાંસીના માથે લટકાઈ દેવામાં આવશે, એવો ખોફ આજના ભ્રષ્ટાચારીઓમાં પેદા કરવાની જરૂર છે બેન. એક મારી અંગત વાત કરું તો મેં પ્રતિજ્ઞા લીધી છે બેન કે જ્યાં સુધી આપણા ભારત દેશનું ભ્રષ્ટાચાર મુક્ત ભારત નહીં બનાવવું સાથે મળીને, ત્યાં સુધી હું તિરંગાને સલામ નહીં કરું. આજે આ કેટલી મોટી પ્રતિજ્ઞા મારે લેવી પડી છે કે તિરંગાને સલામ કરવું એ તો કોઈ પણ નાગરિકની ફરજમાં આવે. બરાબર, એને કેટલો હોશ હોય, કેટલો રોમાંચ હોય, પણ જયારે જે વખતે તિરંગાને સલામ કરું ત્યારે મને મારી પ્રતિજ્ઞા લાવે કે મારે હજી ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવાનું બાકી છે. એટલે હું પ્રજાને આહવાન કરું છું કે તમે લાંચ આપો છો, ભલે મજબૂરીમાં આપો છો, ત્યારે આવા ફાયર ઓફિસર કોઈ પણ અધિકારીઓ એ પાર્ટીને છાંટતા થાય છે. તમે લાંચ નહીં આપો, તમારા ગનબંધુ તમારા કપાળ પર કોઈ બંદૂક મૂકીને તમારે લાંચ નથી લેવાનું તમારી જોડે. એટલે જેમાં મેં હિંમત બતાવી, જેમાં બીજી અનેક ફાયર એજન્સી હિંમત બતાવી, એમ પ્રજાના દરેક નાગરિકે હિંમત બતાવવાની જરૂર છે કે પોતાના નાનકડા સ્વાર્થને સાઈડમાં મૂકીને તમે આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડો. પણ લોકો તો એટલા માટે ના સમય એવો આવી ગયો છે કે પોતાનું કામ કરાવવા માટે, અને તેમાં પણ કોઈ પણ અધિકારી એક પણ કામ વહીવટ વિના ન કરતો હોય ને છેવટે એ ધક્કા ખાઈને હું વિચારતો હોય કે હવે તો છેવટે વહીવટ કરે જ વાત થશે, નહીં તો મારું આ કામ ધક્કા તો મેં પણ ખાધેલા છે. અને એટલા જ માટે પણ આ બધાની વચ્ચે તો સિસ્ટમની સામે સવાલ છે મિલિંદભાઈ. આવા અધિકારીઓ, આ દ્રષ્ટાંત એવો નથી બેસાડવામાં આવ્યો કે જેનાથી કોઈ પણ અધિકારી લાંચ લેતો પકડાય નહીં, અને લાંચ લે જ નહીં. જો એવી કડક કાર્યવાહી કોઈ પણ એક અધિકારી સામે કરવામાં આવે તો બીજા વ્યક્તિને એટલીસ્ટ એટલો ડર બેસે કે આવું અમે આગામી સમયમાં ના કરીએ. પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે જોડાયેલ છે, પરંતુ એ પહેલા મહેશ રાજપૂત આપણી પાસે છે. મહેશભાઈ, સૌથી પહેલા આપની પાસે એ પૂછવા માંગુ છું કે જે રીતે આ એક સાગઠિયો તો પકડાયો, પરંતુ આવા રાજકોટની અંદર કેટલાય સાગઠિયા હશે, તેમાં પણ સૌથી મોટી વાત તો આ જે મારું પકડાયા છે તેને લઈને એ સામે આવે કે એક અધિકારી
જેને ત્યાંથી બદલી કરવામાં આવે છે તેઓ લાંચ લેતા હતા. ફક્ત ને ફક્ત 45 દિવસ થયા છે ખુરશી પર બેઠે અને 45 દિવસમાં એ ખુદ લાંચ લેતા પકડાઈ જાય છે. બેન, હું બહુ સ્પષ્ટ જ કહું છું, મેં આની પહેલા પણ કીધેલું હતું કે લાંચિયા અધિકારીઓ જ્યારે આવડો મોટો અગ્નિકાંડ રાજકોટની અંદર થયો હોય, આટલા અધિકારીઓ જેલમાં ગયા હોય, ફાયરના ચીફ ઓફિસર, ફાયરના નાયબ ચીફ ઓફિસર, ફાયર બ્રિગેડના 3 અધિકારીઓ જેલમાં ગયા હોય, અત્યારે જેલમાં સડી રહ્યા છે, બરાબર છે, છતાં ઇન્ચાર્જ ફાયર ચીફની આટલી પૈસા લેવાની હિંમત ક્યારે થાય કે જ્યારે હું કહેતો જાઉં છું કે રાજકોટની અંદર જ્યાં સુધી ભાજપના પદ અધિકારીઓ પોતે નાણાઓ અધિકારીઓ પાસેથી લેતા બંધ નહીં થાય ત્યાં સુધી આ અધિકારીઓ આ કરપ્શન કરવાના છે. બહુ સ્પષ્ટ વાત છે કે જે ઇન્ચાર્જ તરીકે આવ્યો હોય, રાજકોટની અંદર આટલો ભયંકર અગ્નિકાંડ થયો હોય, હજી એના રાખ છે ઠંડી ના થઈ હોય ત્યારે પણ આની હિંમત આટલી થાય એનો મતલબ આપ સમજી શકો છો. કારણ કે જ્યારે શાસનકર્તાઓ એની સાથે સામેલ હોય તો એ અધિકારીની આમાં હિંમત થાય. એટલે પીઠબળ મજબૂત છે. જેને પણ કરપ્શનમાં પકડાયા એનું અભિનંદન દઉં છું. કારણ કે આજે હોટલો, આજે રાજકોટની અંદર ઘણા બિલ્ડિંગો, રાજકોટની અંદર સામાજિક સંસ્થાઓની બિલ્ડિંગોને સીલ મારી દીધી છે ને માત્ર ફાયરના નામે. અને એ સીલ તમારે ખોલાવવા હોય તો તમારે આવો વહીવટ કરવો પડે. આ 1,80,000 નો તો વહીવટ છે નહીં. આ વહીવટ છે એ 3 લાખ રૂપિયાનો વહીવટ છે, જેની અંદરથી 1,20,000 દઈ દીધા, એ ભાઈને વિશ્વાસમાં લીધા અને પછી 1,80 દેવા ગયા, એની અંદર એસીબી થઈ. એટલે બહુ સ્પષ્ટ છે કે ભાજપના પદ અધિકારીઓ આની અંદર સામેલ છે, ત્યારે જ આ કરપ્શન થઈ શકે, બાકી ના થઈ શકે. ઓકે, પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવું છું કે આખરે આ તો એક અધિકારી ઝડપાયો છે. આની પહેલા બીજે ઠેબાની વાત સામે આવી ગઈ, મનસુખ સાગઠિયા. અને રાજકોટની અંદર તો કેટલો ભ્રષ્ટાચાર છે, કોણ ફાઇલ મૂકી ગયો, અલ્પના મિત્રાનો કિસ્સો હજુ હમણાં તરોતાજા છે. એ બધાની વચ્ચે એક સવાલ એવો થાય કે આ જે અધિકારીઓ લાંચ લઈને એનઓસી આપે છે, તો શું આવી કેટલી એનઓસી આ લોકોએ આપી હશે જ્યાં ખરેખર ફાયર સેફટી નથી? બિલકુલ, રોમ ભડકે પડે ને નીરો વાંસળી વગાડે એવી હાલત અત્યારે સરકારની હોય એ દેખાય છે. ત્યારે જરૂર છે સરકારના કાર્યકરોની કે અધિકારીઓની ફિલ્ડમાં, ત્યારે આવા ખોટા ખોટા ઉત્સવો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, તિરંગા યાત્રા અને જે અલગ અલગ યાત્રાઓ, અને જ્યારે ભ્રષ્ટાચારના આટલા મોટા બનાવો બને છે, જે હાઈકોર્ટે પણ કીધું છે કે માનવ સર્જિત આ બધા અકસ્માતો છે, એમાં ભ્રષ્ટાચાર સીધું ઉડીને આંખે વળગે છે. એ થયા પછી પણ એમાં રાજકોટમાં તો 28 માસૂમોનું મોત થયા પછી જે તે સત્તાધારીઓ એ જ જગ્યાઓ પર જે પહોંચે છે એ હજી આમાંથી શીખતા નથી અને ભ્રષ્ટાચાર નિરંતર ચાલુ હોય ત્યારે ખરેખર સરકાર સાથે માનવતાએ પણ એક શરમ થાય એવા બનાવો નિરંતર બની રહ્યા છે. સરકારની ઓળખ જ જાણે ભ્રષ્ટાચારની મુખ્ય ઓળખ જવા તરફ જઈ રહી છે કે ભ્રષ્ટાચારની મુખ્ય ઓળખ છે સરકારની. અને સરકારની નિષ્ક્રિયતા જે સત્તામાં રહ્યા છે એની પણ ઉડીને આંખે વળગે છે. હવે જોઈએ તો આ ભ્રષ્ટાચાર નિરંતર માત્ર રાજકોટમાં દેખાતો પૂરા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. આના સુરતમાં કલેક્ટર મોટા કૌભાંડમાં પકડાણા અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હમણાં ન્યૂઝ એ પણ આવે છે કે એમણે મોટા રાજકારણીનું નામ આપવાની ખુલ્લી ધમકી આપી છે. એટલે હવે કદાચ એમને સસ્પેન્શન રદ કરવાની પાછી વ્યવસ્થા થશે એવું લાગે છે. આના પહેલા એક ડેપ્યુટી કલેક્ટર, રિટાયર્ડ કલેક્ટર લાગા છે, એ પણ જમીન કૌભાંડમાં છે, અત્યારે જેલમાં ઘણા સમયથી છે. અને એનાથી વિશેષ જોઈએ તો એક આખી સરકાર, એક આખી મિનિસ્ટ્રીને ચોક્કસ કારણથી બદલાવવામાં આવી રાતોરાત, જેની પાછળ મોટો ભ્રષ્ટાચાર હતો. એટલે એ જોઈએ તો આપણે અધિકારીઓને આ ભ્રષ્ટાચારનો ડર વહી ગયો છે, કેમ કે જાણે ઉપરથી એની ભાગીદારી હોય એવું દેખાઈ રહ્યું છે. અને ભાજપને પણ જાણે એક બાજુ ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત હતી, પણ એનાથી બિલકુલ ઉલટું થઈ ગયું છે. અરે પણ સવાલ તો પ્રદ્યુમનસિંહ અહીંયા એવો છે કે તમને તો પગાર આપીને રાખ્યા છે ને, તમને પગાર મળે છે, તમે એને સ્વીકાર્યો છે, છતાં પણ જો તમારું પેટ ન ભરાતું હોય તો હવે તમે લોકોની જિંદગી સાથે ખિલવાડ કરવાનું બંધ કરો. કારણ કે આજે
કોઈ બીજાનું છોકરું કે કોઈના પરિવારજનનું મૃત્યુ થયું છે, કાલ ઉઠીને એ જ વારો તમારા ઘરમાં આવે તો તમને શું ખબર પડે ને તમને શું અહેસાસ થાય? કદાચ એવો દિવસ આવે તો જ આ લાંચિયા અધિકારીઓ અને જે તે વ્યક્તિ છે તેને ખબર પડે, મહેસૂસ થાય. એક વસ્તુને લઈને આપની પાસે આવું તે પહેલા મિલિંદભાઈ, આપની પાસે કેટલી આરટીઆઈ આવી દાખલ થઈ હશે? અને એક વાત એ પણ છે કે આ જે રીતે લાંચિયા અધિકારીઓ એનઓસી આપી દે છે આવી રીતે લાંચ લઈને, હવે વિચાર એવો આવે કે આટલી મોટી બિલ્ડિંગો હોય, ફાયર સેફટીની વાતો થતી હોય, જેના કારણે આખા 27 લોકોના મૃત્યુ થઈ ગયા, એમાં પણ અધિકારીઓની સાઠગાંઠ હતી. હજુ તો આવો ના પાપે કેટલા લોકો હોમાશે? આરટીઆઈ આમાં કેટલી થઈ છે એ તો હું નથી કહી શકતો અત્યારે, કારણ કે અલગ અલગ લોકો કરતા હોય એનું સંકલન ના હોય હું નથી કહી શકતો. પણ જ્યાં એનઓસી આપવાનો સવાલ છે તો સરકારની મજબૂરી પણ મારે આપને બતાવી છે આ તબક્કે કે આવા જ લાંચિયા અધિકારી, એક તો સરકાર સાથે મજબૂરી શું છે કે ફાયર બ્રિગેડમાં ઓછો સ્ટાફ છે, ભરતી કેટલા સમયથી થઈ નથી, અને સરકાર ભરતી માટેના જાહેર તો બહાર પાડે છે ને તો તમને યોગ્ય લાયકાત ઉમેદવારો મળતા નથી. આ બહુ ગંભીર વિષય હું ઉઠાઈ રહ્યો છું જીએસટી ના માધ્યમથી કે આ મજબૂરી છે, અને એવામાં આવી જ મજબૂરીના કારણે સરકારના એક જે અગત્યનું ડિપાર્ટમેન્ટ જે ફાયર સેફ્ટીનું જોડે છે, શહેરી વિકાસ, એમણે એવો પરિપત્ર બહાર પાડ્યો આજથી 2 વર્ષ પહેલા કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એને આપણે એનઓસી માંથી આપવાની બાકાત રાખીએ. એટલે ખરેખર ત્યાં તો વધારે ફાયર સેફ્ટીની જરૂર છે, ત્યાં વધારે અવેરનેસની જરૂર છે, ત્યાં વધારે પ્રિવેન્શનના કામની જરૂર છે. એના માત્ર યોગ્ય અને પ્રામાણિક અધિકારી ન હોવાના કારણે સરકાર આવો પરિપત્ર બહાર પાડવો પડે છે. એટલે ભરતીનો બહુ જ મોટો સવાલ વારંવાર અમે ઉઠાવતા છે છેલ્લા 2 વર્ષથી. મેં જે અહેવાલ સરકારશ્રીને રજૂ કર્યો એમાં પણ આ વસ્તુ માટે મેં સરકારનું ધ્યાન દોર્યું છે. પણ મારે ત્રીજી એક વાત આપના માધ્યમથી મારે કરવી છે, જ્યારે આ બનાવ બનેલો છે ત્યારે કે વોટ નેક્સ્ટ, આના પછી આપણે શું કરવું જોઈએ, સરકારશ્રીએ શું કરવું જોઈએ અને ફાયર ડિપાર્ટમેન્ટે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો એફઆઈઆર એની બહુ જ મજબૂત કરવી જોઈએ, એમાં એક પણ છીંડો ના રહેવો જોઈએ. ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચાલવો જોઈએ, અને જ્યાં સુધી કેસમાં દોષિત ના થાય ત્યાં સુધી એને જામીન પણ ના મળવા જોઈએ. કેટલા એવા દાખલા છે ફાયર ઓફિસરોના કે બીજા વિભાગોના કે ભ્રષ્ટાચારીઓ લાંચ લેતા પકડાય છે, કેસ લૂલો થાય છે, એના કારણે એને જામીન મળે છે, સજા એની જ્યાં સુધી દોષિત સાબિત ન થતો ત્યાં સુધી એને 75% સુધીનો પગાર સરકાર ચૂકવે છે, બેઠા બેઠા ઘરે બેઠા બેઠા. આવા અસંખ્ય દાખલા તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. એટલે આ કેસમાં પણ એવું થવું જોઈએ કે એફઆઈઆર મજબૂત થવી જોઈએ, જ્યાં સુધી એના ભ્રષ્ટાચાર લાંચ તો લીધી છે, સાબિત થઈ ગયું છે, સરકારી અધિકારી સાબિત કર્યું છે, પંચનામું કર્યું છે, એટલે આ અધિકારી સામે ફાસ્ટ કોર્સ ચાલવો જોઈએ અને એને જામીન તો ના જ મળવા જોઈએ. અને બીજું, જ્યાં સુધી બીજા કેસમાં જ્યાં સુધી એની સજાનું પ્રાવધાન ન થતું ત્યાં સુધી એને ફાયર સેફટીનું અવેરનેસનું અને પ્રિવેન્શનનું કામ પબ્લિક જોડે પબ્લિક માટે એને કરાવવું જોઈએ. ઓલરેડી આપણે સ્ટાફ ઓછો છે અને ઘરે બેસાડીને શું કરશું આપણે? મફત પગાર ખાશે આ તો. આવું અત્યારે પણ થઈ રહ્યું છે. ગાંધીનગરના મહેશ મોડ કરીને ફાયર ઓફિસર છે, બરાબર છે, એને પણ સરકારે એસીબીએ જ પકડાવેલા હતા. એની સામે ગુનો સાબિત થયેલો છે, એ જેલમાં રહીને આવ્યા છે, અત્યારે બિંદાસ ઘરે બેઠા છે અને ઘરે બેઠા બેઠા ફાયર સેફટીનું કામ પણ કરે છે એમના મળતિયાઓ જોડે. એટલે આ તો ઉપરની પગાર મફતમાં ખાવાનું કામ નહીં કરવાનું, આપણે સરકારને છૂટો દોર આપી રહી છે. એટલે મારે સરકારશ્રીનું ધ્યાન દોરવું છે કે તમે કાયદામાં એવું પ્રાવધાન લાવો કે જે અધિકારી લાંચ લેતા પકડાય એને કોઈ પણ હિસાબે જામીન ના મળવા જોઈએ, અને એને પાસેમાં સજા થવી જોઈએ. તો અને તો જ આ પરિસ્થિતિમાં સુધારો થશે. અને બીજી વસ્તુ મારે એ પણ આપનું મેં લખેલું ધ્યાન દોરવું છે કે હા, એનબીસી જે ફાયર સેફ્ટીનો કાયદો છે, નેશનલ એનબીસી કરીને છે, નેશનલ બિલ્ડિંગ કોડ કરીને, બરાબર છે, એમાં પણ એની સાદી ભાષામાં સમજણ પ્રજાને બેસે એવું પ્રાવધાન કરવું, જેથી કરીને આવા લોકો, જેથી કરીને પ્રજા આવા ભ્રષ્ટ અધિકારી જોડે જાય જ નહીં. એ પોતે કાયદાનું સમજીને કાયદાનું અમલીકરણ કરે. પણ અહીંયા તો કોની ઉપર ભરોસો કરવો મિલિંદભાઈ, એ સવાલ થઈ જાય છે. કોની ઉપર ભરોસો કરશે પ્રજા જઈને, એ સવાલ છે. અને એને લઈને મહેશભાઈ આપની પાસે આવું છું, એક વિપક્ષ તરીકે આપની કામગીરી હોય છે આવા બધા તત્વોને ઉજાગર પાડવા. અધિકારીઓ તો ભ્રષ્ટ છે જ, પરંતુ મુદ્દો એવો છે કે આવા અધિકારીઓના કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. એનઓસીની વાતો સામે આવતી છે, એનઓસી આપી દીધી પરંતુ ત્યાં સેફટી નથી. આવી બધી વાતોની વચ્ચે વિપક્ષની કામગીરીને લઈને પણ સવાલ છે. વિપક્ષ પોતાનું કામ કરે છે અને અમે બહુ સ્પષ્ટ જ કહીએ છીએ. હું ભાઈની વાતમાં પણ સહમત છું કે એક કરપ્શનમાં જે પકડાય એને જામીન ન જ મળવા જોઈએ, અને એનો કેસ જ્યાં સુધી ન ચાલે ત્યાં સુધી જામીન ના મળે એટલે આપોઆપ કરપ્શન ઓછું થાય. બીજું કે આ કરપ્શન બંધ કરાવવાની જવાબદારી સરકારશ્રીની છે. વિરોધ પક્ષ આ બધું લાવે છે, પણ આનું અમલીકરણ કોને કરવાનું? આ અધિકારીઓ ઉપર
સખ્તાઈ કોની વાપરવાની, અધિકારીઓ દિવસ જોઈએ એ વસ્તુ કરવાની જવાબદારી કોની કે ગુજરાત સરકારની છે. અને જ્યાં કેન્દ્રીયના કર્મચારી હોય એની ઉપર જવાબદારી છે એ છે કેન્દ્રની સરકારની. પણ મેં તમને જેમ કીધું એમ મારે મારું ખીચું ભરવું હોય અને હું પદાધિકારી તરીકે બેઠો હોઉં, હું કોર્પોરેશનની વાત છે તો કોર્પોરેશનની અંદર ચૂંટાયેલા કોર્પોરેટરોમાંથી ફાયર ડિપાર્ટમેન્ટના ચેરમેન પણ બનાવવામાં આવે છે. મેયરશ્રીની જવાબદારી છે, ફાયરના ચેરમેનની જવાબદારી છે, સ્ટેન્ડિંગના ચેરમેનની જવાબદારી છે. તો એની જવાબદારી કેમ નિભાવતા નથી? કેમ એનાથી આ અધિકારીઓ બીતા નથી? કેમ એ અધિકારીઓને આમાં પાણી છૂટી જવા જોઈએ કે હમણાં ચેરમેનને ખબર પડી જશે, મેયરને ખબર પડશે કે મેં અહીંયા કરપ્શન લીધું છે, મેં અહીંયા ગેરકાયદેસર અહીંયા હું સર્ટિફિકેટ આપું છું. તો એ ત્યારે જ થાય કે જ્યારે પોતાની ભૂમિકામાં મેયરશ્રી પોતે એક નાગરિક તરીકે આવે, એક ચેરમેન પોતાની ભૂમિકામાં આવે તો આ વસ્તુ બને. પણ જ્યારે સરકારનો છૂટો દોર હોય તો આ અધિકારીઓની થાય જ જે ખાલી ઇન્ચાર્જમાં હોય, 40-45 દિવસ ત્યાં હોય અને એ આવડા મોટા રાજકોટની અંદર આવડી હિંમત કરે અને એ પણ અત્યારે હજી પણ પ્રજાની અંદર અગ્નિકાંડની સિસ્ટમ ચાલી રહે છે, એને ન્યાય દેવડાવવા માટેની વિરોધ પક્ષ આજે યાત્રા લઈને નીકળ્યું હોય અને છતાં એ અધિકારીની હિંમત થાય તો એ ત્યારે જ થાય કે જ્યારે સરકારનો છૂટો દોર હોય ત્યારે. બિલકુલ. મહેશભાઈ, પ્રદ્યુમનસિંહ અને મિલિંદ શાહ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો આભાર. તો રાજકોટની અંદર જે ઘટના ઘટી તે ફરી ઘટે તો કોઈ નવાઈ નથી, કારણ કે ફાયર વિભાગના અધિકારીઓ રાજકોટના તો લાંચિયા અધિકારીઓ છે અને કદાચ હવે સરકારની સિસ્ટમને એવો દ્રષ્ટાંત અને એવી કાર્યવાહી બેસાડવી પડશે કે એક પણ અધિકારી લાંચ લેતા પહેલા એ કાર્યવાહી ઉપર નજર કરે તેવું થાય કે હવે લાંચ નથી લેવી, નહીં તો મારું હાલ પણ એના હાલ જેવું થશે. કદાચ આવું કરવામાં આવે તો પછી આ સિસ્ટમ સીધી અને સરળ થાય તો નવાઈ નથી. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.